અમદાવાદના એસજી હાઈવે પર હિટ એન્ડ રન કેસમાં ઇજાગ્રસ્ત ડોક્ટર અનીશ તિવારીના ઘરે પહોંચ્યું વીટીવી ન્યૂઝ। ડોક્ટર અનીશ તિવારીએ જણાવી સમગ્ર ઘટના। તેમણે કહ્યું કે કારની સ્પીડ 100 થી પણ વધારે હતી। કારની જોરદાર ટક્કરથી સાયકલ પણ ભાંગી ગઈ છે। ઇજાગ્રસ્ત ડોક્ટર કૃષ્ણા શુક્લા વધુ ગંભીર હાલતમાં હોવાનું તેમણે જણાવ્યું છે। અનીશ તિવારીના પત્નીએ કહ્યું કે બ્લેક એસયુવીએ ફૂલ સ્પીડમાં ઓવરટેક કર્યું હતું અને પાછળથી ટક્કર મારી। કાર ચાલકની માનવતા પણ મરી પરવરી હતી। ટક્કર માર્યા બાદ તે સ્થળ પરથી ઊભો પણ ન રહ્યો અને ભાગી ગયો હતો। તેણે જાણવાની તસદી પણ નહોતી લીધી કે તેની ટક્કરથી સાયકલ સવાર લોકો કેટલા ઇજાગ્રસ્ત થયા છે। તેમની માટે સારવારની વ્યવસ્થા કરાવીએ। તિવારી દંપતીએ પોલીસને અપીલ કરી છે કે આ બેફામ કાર ચાલકને જલ્દી પકડવો જોઈએ અને તેને શિક્ષા મળવી જોઈએ, જેથી બીજી વાર આવો અકસ્માત તે ન કરે। એક ધક્કો પાછળથી વાગ્યો, અંદાજ હતો કે આપણને વાગ્યું, પણ કોણ હતું શું કે નહીં, ખાલી રોલ થઈને ફેંકાયા આપણે। અને ફર્સ્ટ સેન્સ વોઝ કે આપણે દિવાલની નજીક છે, વચ્ચે છે નહીં, કોઈ પાછળથી વ્હીકલ આવતું હોય, એ જ પહેલો આઈડિયા હતો કોન્શિયસ। અને પછી બીજા અમારા ફેલો રાઇડર હતા, એ અનકોન્શિયસ હતા, એટલે એમને એટેન્ડ કરો, પણ કોણ વ્હીકલ શું વ્હીકલ ખ્યાલ જ નહોતો। કૃષ્ણાબેનને સારું વાગ્યું હતું, તો થોડો સમય 2-5 મિનિટ અનકોન્શિયસ પણ 5-1 મિનિટ અનકોન્શિયસ પણ હતા। બ્રીધિંગ ચાલુ થયું ને પછી ફ્રોથી એમનો આ કોલર બોન ફ્રેક્ચર છે, અહીંયા બહુ ડીપ ઇન્જરી હતી અને અમને એવું લાગ્યું કે આ પણ ફ્રેક્ચર હોઈ શકે। મને બ્લન્ટ છે ફૂટમાં, આખો એન્કલ, અહીંયા એક્સરે લીધો છે, હેરલાઇન ચાન્સીસ એવું કહે છે કે હેરલાઇન હોઈ શકે। આ કોઈ બ્લીડિંગ ચારે બાજુ છે। કાફી ઇમ્પેક્ટ એવો જોરદાર હતો કે સાયકલ તૂટી ગઈ સાઈડમાંથી, અને હું લગભગ 10 ફૂટ જેટલો તો ફેંકાયો હોઈશ રોલ થઈને, એટલે શુડ બી મોર દેન 100।